શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગોપાષ્ટમીની વ્રત, કથા, પૂજા અને મહિમા સાંભળીશું. ગોપાષ્ટમી કારતક સુદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. ગોપાષ્ટમી ગાય માતાને સમર્પિત છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલે માત્ર ગાય માતાની પૂજા કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગોપાષ્ટમીના દિવસે ગાય માતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. આવી રીતે પૂજન કરવાથી ખુશીઓનું આગમન થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વળી ગૌ માતાની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. ગોપાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો. ત્યાર પછી દૂધ આપનારી ગાય અને વાછરડાને કંકુ, ચોખા, પુષ્પ વડે પૂજા કરવી. ગાયના ચરણમાં પાણી અર્પણ કરવું. ગાય માતાની પ્રદક્ષિણા કરવી. આમ કરવાથી 33 કોટી દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગાયને ગોળ, લીલું ઘાસ કે રોટલી ખવડાવી ગૌપાલકોને દાન આપવું જોઈએ. વસ્ત્રદાન કરવાથી વિશેષ ફળ મળે છે. હવે સાંભળીશું કથા. ભગવાન શ્રી કૃષ્ણ 6 વર્ષના હતા ત્યારે તેમને માતા યશોદાને કહ્યું કે, માતા, હું હવે મોટો થઈ ગયો છું. આથી હવે હું વાછરડા ચરાવવા જઈશ. ગૌ માતા સાથે જઈશ. યશોદાજીએ કહ્યું કે નંદ બાબાને પૂછી જુઓ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબાને પૂછવા તેમની પાસે ગયા. ત્યારે નંદ બાબાએ તેમને ગાયો ચરાવવા જવાની ના પાડી. પરંતુ બાલકૃષ્ણની હઠ પાછળ તેમનું કાંઈ ચાલ્યું નહીં. તેથી તેમણે પંડિતજી પાસે ગૌચારણ માટે શુભ મુહૂર્ત જોડાવાનું નક્કી કર્યું અને શ્રી કૃષ્ણને પંડિતજીને બોલાવવા મોકલ્યા. ત્યારે શ્રી કૃષ્ણ પંડિતજીને બોલાવવા ગયા અને નિર્દોષતાપૂર્વક કહ્યું કે નંદ બાબાએ તમને મુહૂર્ત જોવા બોલાવ્યા છે. જો તમે આજનું સારું મુહૂર્ત જોઈ આપશો તો તમને અઢળક માખણ આપીશ. પંડિતજીએ સારું મુહૂર્ત કાઢી આપ્યું અને કહ્યું કે આજ પછી 1 વર્ષ સુધી કોઈ સારું મુહૂર્ત નથી. આ વાત સાંભળી નંદ બાબાએ કૃષ્ણ ભગવાનને ગૌચારણની આજ્ઞા આપી દીધી. આ દિવસની તિથિ કારતક માસની અષ્ટમી હતી. ભગવાન દ્વારા ગાય ચરાવવાની શરૂઆત થઈ હોવાથી આ દિવસને ગોપાષ્ટમી કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ બંને બાળપણથી જ ગોકુળમાં ઉછર્યા હતા. ગોકુળ એ ગોવારોની એટલે કે ગૌપાલકોની નગરી હતી. ગોવાર એટલે જે ગાયોને પાળે. કથા અનુસાર કારતક સુદ અષ્ટમીની તિથિના દિવસે બાલકૃષ્ણએ ગાયો ચરાવવા જવાની શરૂઆત કરી હતી. કહેવાય છે કે ગોપાષ્ટમીના 1 દિવસ પહેલા બંને ભાઈઓએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રએ ગાયનું પાલન પોષણનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને ગોપાષ્ટમીથી ગાયો ચરાવવા જવાનું પ્રારંભ કર્યું હતું. બોલો શ્રી ગાય માતાની જય. ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.